એસઆઈઆરની આડમાં દેશની જનતાને મતાધિકારથી વંચિત રાખવાનું ષડયંત્ર રચાઈ રહ્યું હોવાના આક્ષેપ સાથે સુરતમાં કોંગ્રેસ દ્વારા ફોર્મ નંબર 7ના દુરુપયોગ કરનારાઓ સામે ફોજદારી કરવાની માંગ સાથે હલ્લાબોલ કરાયો હતો। સ્પેશિયલ ઇન્સેન્ટિવ રિવિઝન એટલે કે એસઆઈઆર હેઠળ ચાલી રહેલી પ્રક્રિયા દરમિયાન મતાધિકાર છીનવવાનું ષડયંત્ર રચનાર તત્વો સામે લોક પ્રતિનિધિત્વની ધારા હેઠળ કાર્યવાહી કરવા સુરત શહેર કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે। આ મુદ્દે કોંગ્રેસના આગેવાનોએ હલ્લાબોલ કાર્યક્રમ આપીને ચૂંટણી શાખાને જગાડવાનો પ્રયત્ન કર્યો હતો। ભારતની લોકશાહીને કમજોર બનાવવાના ઉદ્દેશથી ભરવામાં આવેલા ફોર્મમાં મોટેભાગે જે તે સ્થળે વસવાટ કરતા તેમજ હયાત મતદાતાઓના નામ કમી કરવા પ્રયત્ન કરવામાં આવ્યા છે, જેનાથી મતદાર તેના મતાધિકારથી વંચિત રહી જાય અને એક ચોક્કસ રાજકીય પાર્ટીને લાભ મળી શકે। તંદુરસ્ત લોકશાહી પ્રણાલીમાં મતદાતાને તેના મતાધિકારથી વંચિત રાખવાનો પ્રયત્ન કરનાર લોકશાહીના હિત શત્રુઓએ કોઈપણ પ્રકારના પુરાવા વિના ફોર્મ 7નો દુરુપયોગ કર્યો છે, જેની કોંગ્રેસ પાર્ટી નિંદા કરે છે। લોકશાહી પ્રણાલિકાને જીવંત રાખવાની આપણા સૌની ફરજ છે, એટલે જાગૃતિ અને સક્ષમ વિરોધ પક્ષ તરીકે દરેક મતદાતા સાથે કોંગ્રેસ અડીખમ રીતે ઊભી છે। આવા ફોર્મ ભરનાર તમામ વિરુદ્ધ લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1950ની કલમ 31 હેઠળ કાર્યવાહી કરવામાં આવે, જેમાં ખોટું નિવેદન આપનારને 1 વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ છે, જેથી કોંગ્રેસ દ્વારા થયેલી માંગણીનો ત્વરિત અમલ કરીને યોગ્ય દાખલો બેસાડવામાં આવે, જેનાથી ભવિષ્યમાં આ પ્રકારની ચેષ્ટા ન થઈ શકે અને ભારતની લોકશાહી સતત ધબકતી રહે। સાથે કહ્યું હતું કે ડ્રાફ્ટ યાદી પ્રસિદ્ધ થયા બાદ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા ફોર્મ 7 રજૂ કરવામાં આવ્યા હતા, પરંતુ જાગૃત મુખ્ય વિપક્ષ કોંગ્રેસ દ્વારા ભાજપની પોલ પકડી પાડવામાં આવ્યા બાદ કેટલાક વરસાદી દેડકાઓને ફરિયાદ પરત ખેંચવાની ફરજ પડી હતી। આવા તત્વોએ દંડાત્મક સજાના ડરથી વાંધા પરત ખેંચ્યા હતા, પરંતુ જે તે સમયે વાંધા રજૂ કર્યા ત્યારે પણ તેમને જ્ઞાન હતો કે તે ખોટી ફરિયાદ કરી રહ્યા છે, એટલે ખોટી રીતે ફોર્મ 7 ભરનાર એક પણ શખ્સને બક્ષવામાં ન આવે એવી માંગણી કોંગ્રેસ દ્વારા દોહરાવવામાં આવી હતી। જે રીતે એસઆઈઆર પદ્ધતિની અંદર ભારતીય જનતા પાર્ટીના લોકોએ ખોટી રીતે જથ્થાબંધ વાંધાઓ રજૂ કર્યા છે, જેની સાથે કોઈ પુરાવા નથી, એની સાથે કોઈ પણ જાતના તથ્યો નથી, જીવતા લોકોને મારી નાખે અને કેટલાક જ્યાં રહી છે એનો સ્થાનાંતર બતાવી એવું ખોટા ફોર્મો રજૂ કર્યા છે અને લોકોના મત કાપવા માટેની જે લોકશાહીની અંદર જે ક્રૂર મજાક કરી રહ્યા છે તેની સામે સુરત શહેર કોંગ્રેસ પાર્ટી આજે મુખ્ય ચૂંટણી કમિશનર કલેક્ટર સાહેબ પાસે રજૂઆત કરવા આવ્યા છે। જેને ખોટા વાંધા રજૂ કર્યા છે તેઓની સામે ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે અને તેઓને ઉચકીને જેલમાં નાખી દેવામાં આવે એ માંગણી લઈને સુરત શહેર કોંગ્રેસ આજે મુખ્ય ચૂંટણી કમિશનર પાસે આવી છે। વિપુલભાઈ, વાત કરીએ તો સુરત જિલ્લા અને શહેરની વાત કરીએ તો કેટલા ફોર્મ ભરેલા છે? સૌથી વધુ કઈ જગ્યા પર ભરેલા? સૌથી વધુ અમારે લીંબાયત વિધાનસભામાં છે, બીજા માંડવી વિધાનસભામાં છે અને કરણ વિધાનસભામાં છે, પૂર્વ વિધાનસભામાં છે, ઉત્તર વિધાનસભામાં છે, જેમાં ખૂબ મોટા પ્રમાણમાં વાંધા રજૂ કર્યા છે અને વાંધા કરનાર બધા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે અને તેઓએ ખૂબ ખોટી રીતે ચૂંટણી પંચ ની સાથે ક્રૂર મજાક કરી રહ્યા છે અને તેઓ આ જે બીએલઓ છે તેમની નોકરી સાથે પણ મજાક કરી રહ્યા છે। હર્ષદ જરીવાલા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ જોઈન્ટ સેક્રેટરી। સમગ્ર ગુજરાતમાં ઈસીઆઈએ ગંભીર કામો કર્યા છે। સતત બીએલઓ, સેક્ટર, ઈઆરઓ અને એઆરઓએ રાત દિવસ 16 મહિના મહેનત કરીને જે સંખ્યા નક્કી કરેલી એની સામે શરૂઆતમાં 14 લાખ લોકોના અરજી લેવામાં આવ્યા, એના પછી 12 લાખ લોકોના લેવામાં આવ્યા, એના પછી 9 લાખનો ડેટા થયો અને છેલ્લે 1,89,000 વાંધા અરજી આ લોકો મૂકી છે। એટલે ઈસીઆઈએ પોતે પણ ભરોસો નથી કે રિયલ ફેક્ટ શું છે। જેમ ભારતીય જનતા પાર્ટીના એમએલએ, કોર્પોરેટર અને એના કાર્યકર્તાઓ ઇશારો કરે છે એ હિસાબે લોકો આંકડામાં વધઘટ કરે છે। એ સતત સમગ્ર ગુજરાતમાં જુઓ તો એક વ્યક્તિના નામે 20 વોટર આઈડી કાર્ડ વડોદરામાં મળી આવ્યા છે। સાવરકુંડલા અને કોડીનારમાં 450, 500 લોકોને વોટર આઈડીમાંથી કાઢવાની સતત પ્રયત્ન થયો છે અને માઇનોરિટી અને કોંગ્રેસ કમિટેડ વોટને આ લોકોએ ટાર્ગેટ કરીને વારંવાર એ લોકોને નામ ફોર્મ નંબર 7 ભરીને એક ખોટી રીતે લોકોને હેરાન કરી રહ્યા છે। આ જો હેરાનગતિ દૂર નહીં થશે અને જે વાંધા લેનાર
કરનારો સામે એક્શન નહીં લેવામાં આવે તો અમે એક જલદ આંદોલન કરશું અને આ લોકો સામે રાષ્ટ્રદ્રોહનો કાયદો, રાષ્ટ્રદ્રોહની અરજી કરશું. જિલ્લામાં કેટલા ફોર્મ ભરાયા? સુરત શહેર અને જિલ્લામાં 1,16,000 ફોર્મ ભરાયા. એમાં દરેક 16 વિધાનસભામાંથી પૂર્વ વિધાનસભામાં 5400 જેવા મતદારો, જેમાં 90% માઇનોરિટી છે. પશ્ચિમ વિધાનસભામાં 90% માઇનોરિટી છે. ઉત્તર વિધાનસભામાં 86% માઇનોરિટી છે. એટલે માઇનોરિટી અને કોંગ્રેસ કમિટેડ વોટરને ટાર્ગેટ કરવામાં આવ્યું છે. આ લોકોને આવી રીતે જો ચૂંટણી લડવી હોય તો ચૂંટણીનો બહિષ્કાર કરે અને જો રિયલી ચૂંટણી લડવું હોય તો જે લોકો સાચા મતદારો છે એ લોકોને વોટર આઈડી કાર્ડમાંથી કાઢવાનો પ્રયત્ન નહીં કરે.